खुद को ओटीपी की तरह बनाओ ताकि दूसरी बार आपका इस्तेमाल ना कर सके कोई। खुद को ओटीपी की तरह बनाओ ताकि કોઈ દૂસરી વાર આપકા ઇસ્તેમાલ ના કર શકે. કેવું લાગે છે? તમને લોકોને બહુ મજા આવી હશે ને? આ સાંભળતા જ કેવું લાગ્યું? મગજમાં પહેલો જ વિચાર કર્યો એકદમ હા યાર એકદમ એકદમ પરફેક્ટ છે. ઓકે, આ લોકો આપણી જોડે વારંવાર ઉપયોગ ના કરી, આપણે આ ઓટીપી જેવું બની જવું જોઈએ હે ને? કેવું લાગે છે ને? વિચારો કેવું લાગ્યું. પછી હવે તમને કહું મને કેવું લાગે છે હે ને? આ શાયરી તો એક સેમ્પલ હતું. આવા અનેક સ્ટેટસમાં આપણે વિડીયો જોઈએ છે અને વાક્યો સેન્ટેન્સો બહુ સારા સારા ભગવાન વિશે ઘણા બધા અદ્ભુત જોઈએ છે, પણ આપણે વિચાર નથી કરતા. થોડોક વિચાર કરીએ અને 4-5 વાર વાંચીએ કોઈને ફોરવર્ડ કરતાં પહેલાં, તો ખબર પડે આપણને કે આમાં હકીકતમાં આનાથી આપણને બેનિફિટ થાય છે કે નહીં. આ શાયરી, આ વાક્ય માનવ જાતને કેટલી નીચે લઈ જાય છે એ હવે આપણે સમજીશું, પણ થોડું એના માટે પેશન્સ રાખવું પડે, વિચારવું પડે. બરાબર? તો હવે આને આપણે સમજીશું. આ શાયરી શું કહેવા માંગે છે, શું કહેવા માંગે છે અને આપણે શું સમજતા હતા, ઓટીપીનો મતલબ હવે આપણે સમજીશું. બરાબર? કેવું લાગ્યું? खुद को ओटीपी की तरह बनाओ ताकि दूसरी बार कोई आपका इस्तेमाल ना कर सके. મને લોકો પૂછતા હોય કે ગીતા વાંચવાથી શું મળે છે, ગીતા વાંચવાથી શું ફાયદો થાય છે? જો ગીતા વાંચવાથી અથવા તો કોઈ પણ સારું પુસ્તક તો હવે છોડી દો, વેદાંત અથવા ગીતા વાંચવાથી શું ફાયદો થાય? તો આ ફાયદો થાય. તમે બધાએ સાંભળ્યું, પેલું વાંચ્યું, ખુદ કો ઓટીપીનો મતલબ શું છે કે એક જ વાર ઇસ્તેમાલ થાય, બીજી વાર ઉપયોગ થાય ને. આ બધાએ વાંચ્યું, બધાને સારું લાગ્યું, બધાને કેવું લાગ્યું? આ મસ્ત છે, મસ્ત છે. હવે આ ટ્રકની પાછળ લખેલું હતું, એક ટેમ્પાની પાછળ. હવે બિચારો અભણ હોય, એને તો જોઈને ક્યાંકથી કોપી મારી હોય, એટલે એણે તો મારી દીધું કોપી, અને આપણે જોઈને કેવું લાગ્યું? મસ્ત છે, મસ્ત છે, સરસ છે યાર, પરફેક્ટ છે. બધાને એવું લાગ્યું કે નહીં? બધાને એવું લાગ્યું કે નહીં? 95% એવું લાગ્યું હશે. પણ મને આ જેવું વાંચ્યું ને, મને તરત જ મગજમાં વિચાર આવ્યો અને મેં ફોટો પાડી દીધો. શું વિચાર આવ્યો? એકદમ થર્ડ ક્લાસ નાખી દેવા જેવી એકદમ ઘટિયા વિચાર છે. એકદમ છેલ્લી ક્વોલિટીનો વિચાર કહેવાય. આ વિચાર કેવો કહેવાય? એકદમ છેલ્લી ક્વોલિટીનો. કેમ આવો વિચાર મારા મગજમાં તરત જ આવી ગયો? એક જ સેકન્ડમાં. ગીતા વાંચી હતી, ગીતાની નજીક જવાની કોશિશ કરું છું, એટલા માટે આ વિચાર તરત આવી ગયો. તમે કહેશો આમાં ગીતા ક્યાં આવી? ગીતા જીવનમાં ડગલે ને પગલે આવે છે. તમે જરાક ખોટી દિશામાં જતા હો તો તમને તરત જ પાછા વાળે છે ગીતા. એટલા માટે હું વારંવાર કહું છું કે ગીતા વાંચવાનું, અથવા તો કોઈ પણ સારું પુસ્તકમાં તો બીજા કોઈ રહ્યા જ નથી. એટલે વેદાંત વાંચો અથવા ગીતા વાંચો. બરાબર? હવે આમાં ખોટો માર્ક ક્યાં આવ્યો? તમે કહેજો એટલે આમાં ખોટું ક્યાં છે? એકદમ બરાબર તો કીધું. અત્યારે લોકો વારંવાર તમારો ઉપયોગ કરતા હોય, તેના કરતાં એક ઓટીપી જેવો બની જાવ તો એક જ વાર ઉપયોગ થાય, બીજી વાર ઉપયોગ થાય જ નહીં. બરાબર છે, વાત સાચી છે. પણ એકવાર વિચાર તો કરો કે જો કુદરત ઓટીપી જેવી બની ગઈ તો? કુદરત, તમે જેને ભગવાન કહો છો, આપણે જેને ભગવાન કહે છે, જેને ઈશ્વર, એ ઓટીપી જેવો બની ગયો હતો. એક જ દ્રષ્ટાંત ખાલી, વરસાદ ઓટીપી જેવો બની ગયો હતો. બધાના ઘરે વરસાદમાં, એક વર્ષની અંદર ચોમાસામાં વરસાદમાં વરસાદે બધાના ઘરે એક એક ટીપું જ પાડ્યું. બોલો લો, હવે આવજો, આવતી સાલ આવશે તો શું થશે? એક જ વાર પડ્યું વરસાદ એમ કહેતો. આંબો એમ કહેતો કે હું એક જ કેરી આપીશ, ચલો એક વર્ષમાં, બીજી નહીં આપું તો? વિચાર કર્યો? એ સાલું આવું તો મગજમાં વિચાર જ નહીં આવતો. આવા બધા વિચારો આવે, પણ ગીતાની નજીક જઈએ ને તો કે ઓટીપી, આ એકદમ ટેકનિકલી રીતે વસ્તુ સારી છે. ઓટીપી એટલે શેનામાંથી કીધું? ટેકનિકલી કીધું. પણ આપણે માણસ છીએ, મશીન માટે ઓટીપી મશીન માટે પરફેક્ટ છે. આપણે માણસ છીએ, માણસ માટે ઓટીપી થોડો પરફેક્ટ કહેવાય. માણસ તો 1000 વાર ભૂલો કરતો જ હોય, અને જો આપણી એક ભૂલ કોઈ માફ ના કરી તો? મારી એક ભૂલ, મને યાદ છે કે મારી એક ભૂલ જો ટીચરે માફ ના કરી હોત તો હું ભણ્યો હોત, પેન પકડતા મને આવડી હોત? ના આવડી હોત ને. આપણે કેટલા નાના હતા ત્યારે કેટલી ભૂલો કરતા હતા, પણ એ હજારો ભૂલો આપણી માફ કરી ત્યારે આપણે આટલા મોટા થયા અને જ્યાં છીએ ત્યાં પહોંચ્યા. કેમ કે હજારો ભૂલો આપણી લોકોએ માફ કરી છે, કુદરતે માફ કરી છે, આ પ્રકૃતિએ માફ કરી છે, આ સંસારે, આ સમાજે બધાએ માફ કરી, ત્યારે આપણે અહીંયા પહોંચ્યા. ઓટીપીની જેમ આપણી એક જ ભૂલ માફ ના કરી હોત તો? એક જ ભૂલ પછી તમે એક્સપાયર તો શું થયું હોત? વિચાર તો કરો, શું થયું હોત? આ સૃષ્ટિ હોત જ નહીં. ચાલો આવો વિચાર આવે છે. ગીતા વાંચો તો ડગલે ને પગલે આવા વિચાર આવે. એટલે જ કહે છે વારંવાર ગીતાની નજીક જઈએ. જેટલો સમય મળે, જ્યારે સમય મળે ત્યારે ગીતાની નજીક જાઓ, વેદાંતની નજીક જાઓ, ત્યાં જ સત્ય દેખાય છે. જો નાની જગ્યાએ પણ ખબર પડે છે. છેતરાઈ જતા કેટલા લોકો આવો ફોટો જોઈને ઘણા લોકો પોતપોતાના સ્ટેટસમાં નાખી દે. જો આપણે ચોખવટ ના પાડી હોત ને ખાલી મેં સ્ટેટસમાં મૂક્યો જ ના ફોટો, તો કોપી વાળીને કેટલાય લોકો પોતપોતાના સ્ટેટસમાં નાખી દે. ચાલો મસ્ત સ્ટેટસ છે, આજે મસ્ત સ્ટેટસ મળી ગયું એમ કરીને બધા પોતપોતાના સ્ટેટસમાં નાખી દે. પણ વિચાર કરવાનો આપણી પાસે ટાઈમ નથી. કેમ વિચાર કરવાનો ટાઈમ નથી? કેમ કે આપણે નથી કોઈ સારી જગ્યા, સત્યની નજીક નથી. ગીતા એટલે સત્યની આપણે નજીક નથી જતા, ગભરાઈએ છીએ, ડરીએ છીએ.
તો હવે થોડોક ડર કાઢી અને નજીક જવાની કોશિશ કરી. અને આ એના ફાયદા છે. આ હું તમારી જોડે શેર કેમ કરું છું કે આ એના ફાયદા છે, ગીતા વાંચવાના જ આ ફાયદા છે. ચલો આવજો, જય સિયારામ.